હા, તો નાહી ધોઈને તૈયાર થઈને આવી ગયા હતા મોરથલ ગામમાં આવીને જોયું તો રણછોડબેન મુકેશભાઈ રમતા લૂડો એમને મળીને આપણે નીકળી ગયા હતા આગળ. ડોવા આ વસ્તુ શું બનાવી લીધી કોઈને ખબર હોય તો કમેન્ટ કરવાનું ના ભૂલતા. હા, તો પછી આવી ગયો પેટ્રોલ પંપ ને પેટ્રોલ પંપે બાઇકમાં મસ્ત ભરાઈ દીધો પેટ્રોલ. પછી ધાખા ગામમાં આવી જાય. ધાખા ગામથી અમારો કોઈ વિડીયો જોતો તો કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને પછી આગળ મામાજી બાપજીનું મંદિર આવ્યું, ત્યાં દર્શન કરીને પહોંચી ગયા આપણે ધોનેરાને પહેલાં પી લીધી ચા. અને પછી યાદ આવી કે આપણે જવાનું તો બજાર, નીકળી ગયા બજારમાં. અને પછી જવાનું તો આપણે ગાડી ધોવડાવે તો ગાડીને મસ્ત મજાનો માર દીધો છે ને આપણે નીકળી ગયા પાછા ગાડી ધોવડ. આ બાજુ ગાડી ધોવાનું કરી દીધું ચાલુ. થોડી વાર રહીને મસ્ત મજાની ધોવડાઈ ગઈ તો આપણે ગાડી ધોવડાઈને આપણે સેલ મારીને પાછું જવાનું હતું બજારમાં આવીને પછી આવી જાય ઘરે. પ્રથમભી અમારા સડીને ઊભા હતા ઊંચા ને પ્રથમભી મળીને પાછા આવી જાય દુકાને જોયું તો કરશનજી, નવીનભાઈ, કલ્પેશભાઈ દોનો આ બાજુ કરતા હતા કોઈક વાતો, એટલે આપણે એમને ડિસ્ટર્બ કર્યા નહીં. હા, તો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હતો ને આ બાજુ અમારે ભાઈ ગાડી લઈને આવ્યા હતા, એમને મસ્ત મજાના લઈ લીધા વ્લોગમાં. પછી આવી ગયો આપણે દ્વારકેશ મોબાઈલમાં જોયું તો જેટલા બધા આઈફોન પડ્યા હતા. પરણભાઈ કે એકાદો આઈફોન લઈ લો, આપણી જોડે લોન વાળા ભાઈ તૈયાર બેઠા હતા, ફટોફટ કરી આપશે લોન. ત્યાંથી આપણે ચૂપચાપ નીકળી ગયા બાઇક ચાલુ કરીને. હવે આવવાનું તો મોરથલ ગામમાં, આ બાજુ આપણે ચલાવશો બાઇક ને પછી પહોંચી ગયા મોરથલ ગામમાં. તો આવા નવા વિડીયો જોવા માટે આડીને ફોલો કરવાનું ના ભૂલતા. મળીએ આપણે કાલના નવા વ્લોગ સાથે.